મારા સંબંધો એ મારી ચિત્કાર છે, મારી ચીસ છે, મારી કરુણ વેદના મારા અવાજમાં બહાર નીકળી રહી છે. એ મારા સંબંધો છે. મારા સંબંધો એ મારી મૂંગી ચીસ છે, જેનો અવાજ મારી અંદર અંદર પડઘાય છે. બહાર મારી ચીસ નથી પહોંચી શકતી. જો મારા સંબંધો મને ચીસ પડાવી દેતા હોય અને મારી ચીસ કોઈને હું સંભળાઈ ન શકું, કેમ કે એ સંબંધો મારા અંગત છે, મેં ઊભા કર્યા છે. હવે કદાચ એ પીડા આપે છે, દુઃખ આપે છે, હા તો મેં ઊભા કર્યા છે ને. હા તો મને દુઃખ થવું જોઈએ, મારે રડવું જોઈએ, મારે ચીસો એકલા એકલા પાડવી જોઈએ કે આ સંબંધો મને બહુ દુઃખી કરે છે, મને બહુ દુઃખી કરે છે. એ મારે દુનિયાને કહેવાની જરૂર નથી. સંબંધો મેં વાવ્યા હતા તો એની કડવાશ મારે જ ભોગવવી પડશે. દરેક સંબંધોમાં એ ઓકાત નથી કે મીઠાશ એની અંદરથી છૂટે નહીં. સંબંધો એટલા નાજુક છે, નાજુક, બહુ નાજુક છે. નાની નાની વાતમાં તૂટી શકે છે, અવાજ વગર. અને આવા સંબંધો તૂટે છે ને ત્યારે સાચી અવાજ નથી થતો. કરવો હોય તો કરી શકાય, પણ જો સંબંધ હોય તો તૂટવાનો અવાજ કેવી રીતે કરીએ? ગળામાં ડુસકો બનીને રહી જાય એ સંબંધ, આંખના ખૂણા ભીના થાય પણ આંખને ટપકવા ના દે એ સંબંધ તૂટી જાય, છૂટી જાય, ખતમ થઈ જાય, પણ એની યાદો મૃત્યુ સુધી મને સંબંધને ભૂલવા ના દે એ સંબંધ. હવે જો આ સંબંધો મને દુઃખી કરતા હોય, મારી મૂંગી ચીસ પડાવતા હોય, તો એવા સંબંધ હું પહેલા તો બાંધું જ શું કામ? શું કામ બાંધવું? મને ખબર છે હું કાંટા વાવી રહ્યો છું અને હું ત્યાં કેસર ક્યારીની અપેક્ષા રાખું છું. દુનિયાને નથી ફાવતું સંબંધ નિભાવવાનું. એ તો એના સ્વભાવ મુજબ મને ચીસ પડાવશે.